અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, પરંતુ આજે ઘણા પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે। 12 જૂનના 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનાએ અનેક હસતા રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યા। અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા, જેમાંથી એક છે સીતાબેન પટેલ। સીતાબેનના જીવનનો આકાશી દુર્ઘટનાથી પળભરમાં જ અદૃશ્ય થઈ ગયો। ચાની કીટલી ચલાવતા સીતાબેન આજે ચાની સુગંધને બદલે માત્ર દુર્ઘટનાની ભયાનક યાદોની વાત કરે છે। રોજની જેમ તેઓ ચાની કીટલી પાસે હતા। તેમનો 15 વર્ષનો દીકરો આકાશ તેમના માટે ટિફિન લઈને આવ્યો હતો। ટિફિન આપીને થાકેલો આકાશ ઝાડ નીચે આરામ કરવા બેસ્યો। કોને ખબર હતી કે આકાશ તેની જિંદગીનો છેલ્લો આરામ કરતો હશે। અચાનક જ એક જોરદાર ધડાકો થયો। સીતાબેને જોયું, પ્લેન ક્રેશ થયું। આગના ગોટે ગોટા ચારે તરફ ફેલાઈ ગયા। પ્લેનનો મોટો ભાગ સીધો આકાશ પર પડ્યો હતો। દીકરાને બચાવવા માટે માતા આગની જ્વાળાઓ વચ્ચે દોડી ગયા, પરંતુ ભયાનક રીતે દાઝી ગયેલા દીકરાને ન બચાવી શક્યા। સિવિલ હોસ્પિટલમાં લગભગ 1.5 મહિના સુધી તેઓ જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડ્યા। સારવાર બાદ તેઓ હવે ઘરે છે, પરંતુ તેમના શરીર, પીઠ, હાથ અને પગે દાઝવાના કાયમી નિશાન આજે પણ તે કાળા દિવસની યાદ અપાવે છે। હજુ પણ તેમની દવાઓ ચાલુ છે। જે ચાની કીટલી આખા પરિવારનો આર્થિક સહારો હતો, તે ચાની કીટલી આજે કાયમ માટે બંધ થઈ ગઈ છે। સીતાબેન આજે પણ ન્યાય અને સહાનુભૂતિની રાહ જોઈ રહ્યા છે। આજથી 1 વર્ષ પહેલાં અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે અમદાવાદમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। ત્યારે એક પરિવાર કે જેમનો વહાલછોડો દીકરો, નાનો દીકરો જે છે તે આ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું, તે પરિવાર અત્યારે આપણી સાથે છે। તેમના માતા પિતા અને તેમની બેન આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીએ, જાણીએ કે 1 વર્ષ કેવું રહ્યું દીકરા વગર। બેન, વાત કરીએ તો સૌથી નાનો દીકરો ઘરમાં લાડથી મોટો થયેલો હોય, દોડતો રમતો, અચાનક ગાયબ થઈ ગયો હતો। 1 વર્ષ કેવું રહ્યું? દુઃખી છે અત્યારે આમાં, એના વગર તો ગમતું નથી અમને। બહુ લાડકોડથી મોટો કર્યો હતો। પરિવાર બધું દુઃખી જ છે અત્યારે। અમને ખાવાનું નથી ભાવતું, અમને ઘરમાં રહેવાનું નથી ગમતું। એના પપ્પા બી 1 વર્ષ થઈ ગયું તો ઘરમાં નથી આવતા। એની યાદો બહુ આવે છે અમને। અમારો છોકરો અમને કોણ પાછો હાલે? ક્યાંથી લાવીએ અમારા છોકરાને અમે પાછો? બેન, સૌથી નાનો ઘરમાં હતો, પરિવારમાં તમામ લોકો યાદ કરતા હશે। ખાસ કરીને વાત કરીએ તો આખું વર્ષ જે કહીએ, આખું વર્ષ કઈ રીતે તમારું પસાર થયું? કોઈ નેતા આવ્યું હોય, કોઈ અધિકારી આવ્યો મળવા માટે, કોઈ ખબર અંતર માટે આવ્યું હોય? નથી આવ્યા કોઈ મળવા માટે। દુઃખી દિવસ જ આવી છે અમારા અત્યારે। અમને ઘરમાં રહેવાનું નથી ગમતું, ખાવાનું નથી ગમતું, ક્યાંય જવાનું નથી ગમતું। બિલકુલ, એટલે કે નાના પુત્રના વિયોગમાં કહી શકાય કે જીવન જે છે તે અંધકારમય બની ગયું હોય તે પ્રકારનું લાગે છે। સાથે પિતા પણ આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીશું। દીકરો એટલે કે બાપનો ખભા સમાન કહેવાય, દરેક કામમાં સાથ આપતો હોય, છેલ્લા 1 વર્ષથી નથી। શું કહેશો? શું કહેવાનું? 1 વર્ષથી નથી, 15 વર્ષ સાથે રહીને એકદમથી જતો એટલે શું કહેવાનું હોય? આખી ઘટના બની, એમાં કોઈ અધિકારી હોય, તંત્રમાંથી કોઈ આવ્યું હોય, કોઈ તમને સહયોગ મળ્યો હોય? એવું તો કોઈ આવ્યું નથી। પહેલાં જે શરૂઆતમાં આવ્યા હતા 2-4 જણ, એના પછી હજી સુધી કોઈ આવ્યું નથી, કોઈ કહેવા મને। અત્યારે છોકરાની યાદમાં સાંજ સવારે અગરબત્તી કરીને નામ લઈને બેઠા। શું તંત્ર પાસે શું અપેક્ષા છે? શું થવું જોઈએ? શું થાય એમાં શું કરવાનું? હવે જે થશે તો ભગવાનના હાથમાં છે। બિલકુલ, એટલે કે 1 વર્ષ કરતાં વધારે જે સમય જે થઈ ગયો છે, સાથે તેમના બેન પણ આપણી સાથે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, ભયલો નથી રહ્યો, 1 વર્ષનો સમય થવા આવ્યો છે, કેવું, શું કહેશો તેને લઈને? શું કહેવાનું? એના વગર ગમતું જ નથી અમને। અમારી જિંદગીનો સહારો જે હતો, અમારી જીવવાની ખુશી જે હતો, એ નથી તો ત્યારે અમને ખબર પડે કે શું નથી અમારી જોડે। મારો ભાઈ બહુ વાલો હતો અમને, સૌથી નાનો હતો, લાડકો હતો બધાનો। એના વગર નથી ગમતું સર। બિલકુલ, એટલે કે આ તેમનું પરિવાર હતા કે
પરિવારનો સૌથી નાનો અને લાડકવાળો દીકરો હસતો કૂદતો રમતો માતા પિતાને કામમાં આવતો અને તે કહી શકાય કે તે અચાનક જ ગાયબ થઈ ગયો. ત્યારબાદ હવે પરિવાર જે છે તે છેલ્લા 1 વર્ષથી સતત અંધકારમય જીવન જીવતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. પિતા જે છે તે પણ ઘરે આવતા વિચારતા હોય છે, કેમ કે 15 વર્ષનો દીકરો હતો અને અચાનક જ આ પ્રકારની ઘટના બની છે અને તે ઘટનામાં તેનો ભોગ લેવાયો છે. અને ત્યારબાદ હવે પરિવાર જે છે તે અત્યારે આપણી સાથે છે અને પરિવારે પોતાનું 1 વર્ષ કઈ રીતે વીત્યું છે તે વિશે આપણી સાથે વાત કરી. કેમેરામેન પિયુષ લેવા સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ.